તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, મહાદેવ હરણ, ગુડ મોર્નિંગ. તો કેમ છો તમે બધા? આશા કરું છું બધા મજામાં જશો. તો આજે તારીખની વાત કરું તો 23/4/2024 અને મંગળવાર અને ખાસ આજે હનુમાન જયંતિ, બરાબર. તો આજે સવારના અત્યારે થઈ ગયા છે 6:30 એન્ડ આજે હનુમાન જયંતિ છે. તો એટલા માટે આપણે સવારે દર હનુમાન જયંતિ હોય ત્યારે આપણે જે જામનો ડેરો છે ને કહેવાય દરબારગઢ પાસે, ત્યાં દર વર્ષે આરતી વગાડવા જવાનું હોય છે અને નાના કિશન મામા એ બધા સાથે, બરાબર, ઠીક છે. તો ચાલો, તો આજે જવાનું છે અહીંયા. તો અત્યારે નીકળીએ. અને ખાસ વાત એ કે રામનવમીનો જે મારો વ્લોગ છે એ અપલોડ થઈ ગયો છે, તો જલ્દીથી જઈને જોઈ લેજો, બરાબર. જે લોકોએ ન જોયો હોય એના માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક દઈ દીધી છે, ડિસ્ક્રિપ્શનમાંથી લિંક જોઈ અને જતા આવજો, ઠીક છે. તો અત્યારે 6:30 થઈ ગયા છે ને આપણે અત્યારે તો નીકળીએ, બરાબર. અને હમણાં નાનાને કોલ કર્યો, એને કીધું આવી જા, બરાબર. તો ચાલો અત્યારે તો પહેલાં અહીંયા આરતી વગાડવા જવાનું છે ને નીકળીએ, બરાબર. અને અહીંયાથી આવી આજે મંગળવાર છે તો પછી જોઈએ ને, કોલેજ તો આજે ચાલુ જ છે, ઠીક છે. તો ચાલો નીકળીએ અત્યારે તો. બરાબર, આરતી વગાડી બધું કર્યું. પછી એમાં એવું છે કે હું ત્યાં શૂટ છે ને ઓછું કરું, અમુક જગ્યાએ ગયો હોય એટલે બારે મારું શૂટ છે ને પછી ઓછું કરું ત્યાં. તો ચાલો અત્યારે 9:30 થઈ ગયા છે, 9:30 શું 8:45 સોરી 8:45 થઈ ગયા છે ને આપણો ટાઈમ થઈ ગયો છે કોલેજ જવાનો. તો ચાલો નીકળીએ. અને બીજી વાત, આજે મંગળવાર છે તો મંદિરે દર્શન પણ કરતા આવીએ, બરાબર. ને પછી સીધા કોલેજે જઈને પછી સીધું હું મળ્યું છું તમને કોલેજેથી છૂટીને. ચાલો તો નીકળીએ, બરાબર છે. અને આપણે રેડી થઈ ગયા છીએ અને આપણી બેબી પણ રેડી થઈ ગઈ. ઓકે, તો ચાલો નીકળીએ, બરાબર. અત્યારે નાગનાથ ચોકડીએ ઊભા છીએ અને દર્શન કરવા જતો હતો તો બિપિનનો ફોન આવ્યો મને કે ક્યાં આવ્યો, દર્શન કરવા જાશ મંગળવાર છે એટલે એને ખબર હોય. તો મેં કીધું હા. તો એ કે ઊભો રહેજે, હમણાં એ કે અમે આવી જઈએ કે દર્શન કરવા જાય અમારે. મેં કીધું હાલો, એની રાહ જોઈ જઈએ, હમણાં આવે એટલી વાર. નાગનાથ ચોકડી અત્યારે ઊભા છીએ, શમશાન ચોકડી, સોરી નાગનાથ ચોકડી તો અંદર, બરાબર. હમણાં આવે એટલે પછી ભેગા જ જાય. જય માતાજી મહાદેવર ભાઈ. જય માતાજી મહાદેવ. હાલો જવું છે ને? હાલો. આજે ઘણા દિવસે મંદિરે આવ્યો. બિપિન કે અંદર છે. મેં કીધું અંદર નથી, બહાર થી. ના મેં કીધું શમશાન ચોકડીએ હું ઊભો છું. મેં કીધું તમે આવો, હાલો. ખબર પડી ગઈ તમારે ગાડી. અમારી વાત થઈ તમે યાર, મારું ધ્યાન નતું. હું ઓલી કહું, મને એમ કે તમે ઓલી કહું પાછળ દી આવશો. તો હાથ ઊંચો કર્યો તો મને ખબર પડી. તમને ખબર પડી ને, તમે મોટા ભાઈ ગયો મારા ભાઈ, મને બધી ખબર પડી ગઈ, બરાબર. અમે ગયા તમે મોટા ભાઈ છો. સાચું કે બિપિન કોણ મોટું છે અમારી? તમે કહો કોણ મોટો ભાઈ છે? તો પછી એટલે આમ બોડીમાં નથી કહેતો તમે યાર, પછી હવે અઘરું કરી મૂકશો. બોડીમાં નથી કહેતો હું, ઉંમરમાં મોટો જ છે મારાથી, 5-6 વર્ષ મોટો છે, બરાબર. એટલો તમે તો ખાલી મારાથી કેટલા 14 મહિના મોટો હોય, 14 મહિના મોટો છે ખાલી મારાથી, બરાબર. મોટો ભાઈ જ કહેવાય ને. 2007, 2006 બીજો મહિનો, 5મો મહિનો, બરાબર ને. 14 તો નહીં પણ વધારે થાય, 14 જ થાય એમ તો. એનો 6 તારીખે જ છે ને મારો કઈશ નહીં તારીખ, હું બોલીએ સરપ્રાઈઝ, બરાબર. તો ચાલો અત્યારે તો પેલા દર્શન કરવા જાય છે, બરાબર. બિપિન તમારા બર્થડે પછી એક સરપ્રાઈઝ થઈ છે, ખબર છે? હા, એ નક્કી કરી છે, હજી નક્કી કરી છે. હજી હમણાં ના કહેવાય, પછી તમને પછી કહીશ નિરાતે. અત્યારે બિપિન આ વિડીયોમાં કોમેન્ટ કરશો ને તો ખબર પડી જશે. હું કોમેન્ટ? જય માતાજી. કોમેન્ટ તો ભાઈ મારે કરે જ છે,
એના બર્થડે હતી કોમેન્ટ આવી ગઈ કેટલી 1K કોમેન્ટ ઓ આવી ગઈ 1K સબસ્ક્રાઇબર નથી ને 1K કોમેન્ટ ઓ આરામથી આવી ગઈ વધારે બેઠા જ મહાદેવ તો બેઠા જ છે ઈ તો બેઠા જ છે ને બાપ ઈ કઈ થોડી કઈ કહી છે હવે આપણી મહેનત થી ભાઈ ઊંચું આવવાનું હોય હવે આપણે જેમ સબસ્ક્રાઇબર આપણા વધશે એમ થશે બધું વ્યૂઝ ને બધું આવશે તું એમ કે 200 સબસ્ક્રાઇબ 200 નથી રે 200 નથી અને તું એમ કે આ 100 ખાલી 100 આવે તો ઘણું આજે બીપીન બરાબર યાદ બી હા બરાબર આપણે એવું કાંઈ નથી ન કયો તો કાંઈ વાંધો નથી બિંદાસ આપણે કાંઈ એવું હોય નહીં બરાબર અત્યારે પેલા દર્શન કરી લે વિસલા હવાના મહાદેવરભાઈ મહાદેવ શું કે મજામાં બસ આનંદ મંગલ આવો છો ને રાતે આજે ભલે સવારે તમે જે રીતના જોયું આપણે આરતી વગર ગયા હતા પછી શું છે કે કોલેજે આવીને જરીક વાર ફ્રેશ થઈ ગયો સૂઈ ગયો તો જરીક વાર પછી અત્યારે ચાલો અત્યારે નીકળે કારણ કે સવારે વહેલો ઉઠ્યો તો રાતે એક તો મોડા ઉઠતા હતા પછી સવારે વહેલો ઉઠ્યો એટલે નીંદર આવતી તો કલાકે ખેંચી લીધી બરાબર તો ચાલો અત્યારે જવાનું છે અહીંયા જ આરતી વગાડવાની છે સૌથી પહેલાં તો અને પછી અને આપણા મંદિરે રામદૂત હનુમાનજી મંદિરે અહીંયા અણકોટ છે અહીંયા મહાઆરતી છે જો અહીંયા પહોંચાય આપણે અહીંયા જો વહેલું પતી અને અહીંયા પહોંચાઈ જાય તો પહોંચી જવું છે બાકી નકર પછી તો જવાનું જ છે ઠીક છે તો ચાલો અત્યારે તો પહેલાં નીકળીએ ચાલો અહીંયા જવાનું છે પહેલાં તો આરતી વગાડીને આવી ગયા છે ટાવરે મંદિરે બરાબર પછી વિડીયો શૂટ ન કર્યો પછી કારણ કે એમાં એવું છે કે CS કહેવાય એટલે આપણી ફેવરિટ ટીમ એટલે મેચ જોતો હતો બરાબર અત્યારે અહીંયા અણકોટ છે ભવિષ્ય આવ્યું નથી મિતભાઈ છે અણકોટ દેખાડો તમને જો ખાલી મિતભાઈ જો ફોટોગ્રાફી કરે છે બાકી જો કેમ છે બરાબર ભાઈ ભવિષ્ય આવે ત્યારે વાતચીત કરી અત્યારે તો ગયો છે બરાબર ભવિષ્ય તો બનાવ્યા ભાઈ મહાદેવર હાલો લાલાભાઈ મહાદેવર બારે એમાં એવું બોલે અંદર જ હતો બરાબર હમણાં ભવિષ્ય આવે છે અત્યારે કે હું બહાર જ હોય હમણાં આવું એટલી વાર 10 સાડા 10 નું કહેતો હતો પછી આવી જાય એટલે એને મળીએ પછી તમને હજી આપણે ઘણા બાકી જવાના હા હાલો લોક તમારો મહાદેવર બોલો ખાલી મહાદેવર કરો પિન્ટુભાઈ બરાબર ચાલો તો પેલા નીત ક્યાં ગયો એ ભાગી
અંદર આવી ગયા ફ્રીજમાં. પેલું મને કહે છે એક મિનિટ આવો. અનકોટ ઉપાડી લે બરાબર, અને પછી હવે જાય ઘરે બરાબર. હવે અનકોટ ઉપાડી લે એટલી વાર કે જો બધે જામી જ પડ્યા છે. બંધ કરી દે ભાઈ. ફ્રીજ બંધ કરજો નાનું. આ ભલે. હાલો તો પછી તમને મળું છું બરાબર. હવે આવી ગયા છીએ ઘરે ને હું અહીંયા જ કરી નાખું છું વ્લોગને એન્ડ. આવતા વ્લોગ સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, દહીં દ્વારિકાધીશ, જય શ્રી રામ, મહાદેવ, ટેક કેર, બાય.